આ તમારા તોલે તો અહીં લાવું આ નોબત આજે હું અભિન કે પણ એવું કહેવાય છે કે ગંગાબાઈની વારી જ્યારે મૂકવામાં આવી ત્યારે એ સમતલ થયું થઈ ગયું ને એ વારી કેટલા વજનની છે અને વારી પાછી નાકની છે નહીં બીજા કશાની નથી નાકની વારી તે દાડે ગંગાબાઈની વારીએ તોલ્યા ભગવાન સવા વાલ થયા હવે સંતોનું કેવું એમ છે ચેદારે ગંગાબાઈની વારીએ તોલ્યા આજે તમારી વારી આવી છે આજે તમારી વારી બોલો કેટલાના કરવા છે આજે તમારી વારી ચેદારે ગંગાબાઈની વારી હતી કોની હતી આજે તમારી વારી છે વાતો બહુ નજીકની છે પણ જેમ કુંભકર્ણે એટલી બધી તપસ્યા કરી ભગવાન પ્રસન્ન થઈ ગયા ભગવાને કહ્યું માગ માગે તે આપું તારે કુંભકર્ણે કહેવા ગયો મારે ઇન્દ્રાસન આલો એવું કહેવા ગયો પણ સ્યાદ નિશ્ચિત થઈ ગઈ એક જ શબ્દ ઇન્દ્રાસનની બદલે એક જ શબ્દમાં ફેર થઈ ગયો કે ભગવાન મને નિદ્રાસન આપો ભગવાને કહ્યું શંકરે તથાસ્તુ પછી હલવાયો ખબર પડે મારું જે બોલવાનું તું ના બોલાયું આ તો અવરું બોલે ઇન્દ્રાસનની જગ્યાએ નિદ્રાસન થઈ ગયું શું થઈ ગયું ધ્યાન રાખજો આપણે આવું ના થાય एक शब्द गुरुदेव का ताका आनंद विचार थाके मुनिजन पंडिता वेद न पावे शब्द सरीखा धन नहीं जो लाखे मूले मोल हीरा तो लाखे मले पण शब्द ही अनमोल आ शब्द ये अनमोल से ये सद्गुरु ना मुखनो से गुरुजी ना शब्दो एवा मुख साकर जेवा मीठा पर बात बेवारे गुरु मारे घेर आया गुरुजीना शब्दो केवा છે મુખમાં સાકર જેવા છે ભજન એ ખાલી ગાવા પૂરતું નથી જીવનમાં ઉતારવા જેવું અને જેને જેને જીવનમાં ઉતાર્યું એની દશા ને દિશા બે બદલાઈ એનું આવવાનું જવાનું ખાવાનું પીવાનું જોવાનું ઉઠવાનું બેહવાનું બધું ચેન્જ થઈ પણ કોનું જેને ભજન જીવનમાં બેહાડ્યું એનું બાકી અહીં તો શું થયું ખબર ચાર દેશની પોલીસ ભેગી થઈ ભલે કેટલા દેશની ચાર દેશ ઇન્ડિયા વાળા લંડન વાળા જાપાન વાળા અને અમેરિકા ચારે પોલીસ ભેગી થઈ અને આપણે નક્કી કર્યું ભાઈ આપણે ચારે જણાએ નક્કી કરવાનું કોની ટેકનોલોજી ઊંચી છે કોની ટેકનોલોજી ઊંચી જોનરાજ એટલે શું કરવાનું એટલે કે છે સસલું લાયા અને જંગલમાં છૂટું મેળવાનું કોની ટેકનોલોજી વધારે છે ઝડપી ખોરી લાવે ઝડપી કે કશું હતું મેળ્યું છૂટું અમેરિકા વાળા ગયા 1 કલાકમાં ખોર લાયા 60 મિનિટમાં સસલું ખોરીને લાયા અમારી ટેકનોલોજી જો પછી છૂટું મેળ્યું લંડન વાળા 40 માં ખોર લાયા ભલે જાપાન વાળા મોકલ્યા તો અડધા કલાકમાં ખોરીને આવતા ઓહો અમેરિકા વિચાર ગહર અડધા કલાકમાં ખોલે હરી ઇન્ડિયાનો નંબર આવ્યો
અડધો કલાક 40 મિનિટ 60 મિનિટ કલાક 2 કલાક 3 કલાક 3.5 4 કલાક થયા પણ સસલું લઈને પાછા ના તેણે દેશની પોલીસ વિચાર તો આવા તો ગયા પાછા આયા નહીં. હવે કે સસલું પડી ગયેલો પણ એમને ખોવા એવા આ કહીશ એ ગયા ખોરવા ત્યાં તો જંગલમાં આમ ટોરું વળી બેઠેલા આપણે બધા બેઠા એમ ટોરું વળી બેઠેલા તેને પેલા પોલીસ વાળા કરે શું કરો છો ભાઈ? તારે લુગડાનું સસલું બનાવ્યું કપડાનું અને સસલું બનાવીને ઉપર ધીબે મારે બોલ હું સસલું છું બોલ હું સસલું છું. પેલા કહે આ શું કરો છો? તાકે આ બોલતું નહીં કે હું સસલું છું બોલે. તેણે દેશની પોલીસ વાળાએ કહ્યું કે આપણે મેળો છે આ તો લુગડાનું છે ના બોલે પણ અસલ સસલું કઈ ગયું ત્યાં તો હમણાં પાલતી કરી નાખી. શું કરેલું? આને અસલની પાલતી કરી નાખી અને નકલ બનાવી દીધે કે લે હું સસલું છું બોલ હું સસલું છું બોલે. આ દશા અહીં થઈ છે. આ દશા અહીં નિરાંતની ટેકનોલોજી એટલી બધી ઊંચી છે ખરું? હા. અને નિરાંતની ટેકનોલોજી ની અંદર જે ઘાટમાં આવ્યો એ ગયો સમજી લેજો. ઘાટમાં આવવો જોઈએ ખરું? હે કઈ આવવો જોઈએ? મારા ઘાટમાં આવ્યો તે દાડ તારી વાત છે. મારા ઘાટમાં આવ્યો તે દાડ તારી અને નિરાંતના ઘાટમાં આવી ગયો છે. આ દુનિયામાં કોઈના ઘાટમાં હજુ નહીં આવ્યો એટલે હજુ બીજે લુગડાના સસલો બનાવી ધીબાઈ અને આ ઘાટમાં આવી ગયો છે ને એ નિરાંતની ટેકનોલોજી એટલી બધી ઊંચી છે એટલી બધી ઊંચી છે વાર ના લાગે. વાર લાગે એવી નથી પણ એ સંતનો મહિમા જે કયો છે સંતનો મહિમા જે કયો છે એ સંતનો મહિમા કઈ આલી મુવાલી નથી એટલે નજરઅંદાજ કરી કાઢી નાખ્યા જેવી નથી. બોનું કોઈ પણ પ્રકારનું હોય ભજન એ બોનું કોઈ પણ પ્રકારનું હોઈ શકે ખરું? એવી રૂડીને રંગેલી રે વાલા તારી વાસળી રે ડો અન વાસળી મારે મંદિરે સંભળાય દો. એવી પોંડીડાની મેસે રે જીવન જોવા નિસરા અને બેડા મેલ્યા માનસ સરોવર ઝાર જો એવી ઈ ઢોળી વળગાડી રે ઓબલિયાને ડાળીએ ખરું? આ પોનીડાની મેસે એની મોરલી વાગી અને ગોપીઓએ હોભરી અને હવે હાહુન કહ્યું બા પાણી ભરીને આવું એવું કહેવાય છે. રોતો બાળ મિલ્યો ઘરનો કોમ મિલી અને નેકરી પડ્યા પેલી મોરલી હોભરવા.
કોની? કૃષ્ણ. શકુભાઈ આજે તા કોની વાત? પણ એને ઓળખીએ તો, એને ઓળખીએ અને એના એ હોંભરવા હાતુરા ઓછો મેલીને આયા. તમે એવું સમજો ભલે નહીં આયા, પણ સમજદાર કો ઈશારા કાપી છે. આ ભજન એ આ આપણું કલ્યાણ કરવા વાળું છે. બહુ જ્ઞાન ના થાય એની ચિંતા કરવા જેવી નહીં, અને બહુ જ્ઞાનમાં હવા દે નહીં. ધ્યાન રાખજો, ઘણા ખરા જ્ઞાનીઓ હાથ પણ જોડી શકતા નહીં. ઘણા ખરા જ્ઞાનીઓ હાથ જોડી શકતા નહીં, કોઈને નમી શકતા નહીં, કોઈને પૂજન કરી શકતા નહીં, ન્યાચે બેસી શકતા પણ નહીં. એટલે એમાં હવા જ્ઞાની થવું એના કરતા કોકના પ્રેમી થવું સારું. જ્ઞાની થવું એના કરતા કોઈના પ્રેમી થવું. અને થઈ તો જુઓ, પ્રેમનું દર્દ એક એવું દર્દ છે જેની કોઈ દવા નથી. અને એ દવા એના અમને દર્દી રહેવા દો. પ્રેમના દર્દી થવામાં મજા છે, અને એ દર્દ મટવા જ નહીં દેવા. એટલે જ્ઞાન એ મહત્વનું એટલું બધું નથી. આ જ્ઞાન તો કેટલા સુધી છે ઓને જાણી લઈએ એટલે વાત પતી. ઓને માઇક્રોફોન કહેવાય. આ જ્ઞાન છે, અને આ જાણી લીધું પછી એની મતામતી કરવા જેવી.